હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ નેજા એજ્યુકેશન ચેનલ. આપણે પાર્ટ 3માં જોયું બાથોક્રોમિક શિફ્ટ, હિપ્સોક્રોમિક શિફ્ટ, હાઇપરક્રોમિક શિફ્ટ અને હાઇપોક્રોમિક શિફ્ટ. આપણે બાથોક્રોમિક શિફ્ટ અને હિપ્સોક્રોમિક શિફ્ટમાં આપણે દ્રાવકની ઇફેક્ટ જોઈ હતી કે આપણે ધ્રુવીય દ્રાવક લઈએ તો શું થાય છે અને અધ્રુવીય દ્રાવક લઈએ તો શું થાય છે તે વિશેની માહિતી આપણે મેળવી હતી. આપણે કોઈ કાર્બોનિલ ગ્રુપનું ઉદાહરણ લીધું હતું અને તે કાર્બોનિલ ગ્રુપમાં શું હોય છે, બે ઓક્સિજન પાસે બે લોન પેર હોય છે તો અને તેની પાસે પાઈ બોન્ડ હોય છે તો પાઈમાંનો ઇલેક્ટ્રોન પાઈ સ્ટારમાં જઈ શકે યા તો પછી આ નોન બોન્ડિંગમાં રહેલો ઇલેક્ટ્રોન પાઈ સ્ટારમાં જઈ શકે. તો આપણે એક શક્યતા જોઈએ કે કઈ હતી, પાઈથી ઇલેક્ટ્રોન ક્યાં જઈ શકે, પાઈ સ્ટારમાં, અને નોન બોન્ડિંગથી ઇલેક્ટ્રોન ક્યાં જઈ શકે, પાઈ સ્ટારમાં. તો આપણે જોયું હતું કે આ અવસ્થા છે એ કઈ અવસ્થા છે, ઉત્તેજિત અવસ્થા છે અને પાઈ કરતાં પાઈ સ્ટાર એ કેવી છે, વધુ ધ્રુવીય છે. કેવી છે, વધુ ધ્રુવીય છે. અને અહીંયા કઈ અવસ્થા ધ્રુવીય હતી, તો અહીંયા આ ધરા અવસ્થા નોન બોન્ડિંગ આ વધુ ધ્રુવીય હતી. અને શેનામાં, તો કોઈ ધ્રુવીય દ્રાવકમાં. કેવા દ્રાવકમાં વાત હતી, તો ધ્રુવીય દ્રાવક. કેવી, પોલર દ્રાવક. આપણે પોલર દ્રાવકમાં આ સબસ્ટન્સને નાખીએ છીએ ત્યારે કઈ અવસ્થા ધ્રુવીય થાય છે, અહીંયા આ ટ્રાન્ઝિશન માટે પાઈ સ્ટાર ધ્રુવીય થાય છે અને આ ટ્રાન્ઝિશન પર કઈ ધ્રુવીય વધુ થાય છે, નોન બોન્ડિંગ થાય છે. તે વિશેની વિસ્તૃત માહિતી આપણે પાર્ટ 3માં જોઈ ગયા. હવે આપણે આગલા પાર્ટમાં જોયું કે જેમ જેમ આપણે ડબલ બોન્ડ વધારતા જઈએ છીએ તેમ તેમ શું થાય છે, તેની લેમ્ડા મેક્સિમમ વધતી જાય છે. પણ ડબલ બોન્ડ કેવા હોવા જોઈએ, કોન્જ્યુગેશનમાં, મતલબ એકાંતરે હોવા જોઈએ. જો ડબલ બોન્ડ એકાંતરે હશે તો તેની લેમ્ડા મેક્સિમમ કેવી થશે, વધારે થશે. તે વિશેની આપણે વિસ્તૃત માહિતી આપણે જોઈ ગયા. તો આપણે જોયું આગલા પાર્ટમાં કે કમ્પાઉન્ડમાં ડબલ બોન્ડ જેમ જેમ વધતા જશે તેમ તેની લેમ્ડા મેક્સિમમ આપણને કેવી મળશે, વધારે મળશે. અને લેમ્ડા મેક્સિમમ જેટલી વધારે મળશે અને જો એ વધતા 400 થી 800 નેનોમીટરની રેન્જમાં જતી રહે તો તે કમ્પાઉન્ડ આપણને કેવો દેખવા મળે છે, કલરફુલ દેખવા મળે છે. હવે આ ડબલ બોન્ડ પ્રમાણે આપણે લેમ્ડા મેક્સિમમની ગણતરી પણ કરી શકીએ છીએ. તો તે ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ તે જોઈએ. તો ડબલ બોન્ડ કઈ રીતે ગોઠવાયેલા હોય, બે રીતે. એક તો સતત ડાયન પ્રણાલી. સતત ડાયન પ્રણાલી મતલબ કે બેક ટુ બેક. ડબલ બોન્ડ કેવા હોવા જોઈએ, બેક ટુ બેક હોય. એક કાર્બન પછી તરત ને તરત બીજો ડબલ બોન્ડ આવતો હોય તો તેવા પ્રણાલીને આપણને કઈ પ્રણાલી કહી શકીએ, સતત ડાયન પ્રણાલી કહી શકીએ છીએ. અને જો આવા કમ્પાઉન્ડને આપણે યુવીના લાઇટ નીચે મૂકવામાં આવે તો તેની આપણે લેમ્ડા મેક્સિમમ કેટલી મળે, 200 નેનોમીટરથી ઓછી રેન્જમાં મળે. 200 નેનોમીટરથી ઓછી રેન્જમાં મતલબ કે આપણને કલરફુલ દેખવા મળશે નહીં. ઉપરાંત આ માટે કયો યુવી ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે, આપણને વેક્યુમ યુવી જેવો ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે. પછી આવે છે કોન્જ્યુગેશન દ્વિબંધ પ્રણાલી. કોન્જ્યુગેશન દ્વિબંધ પ્રણાલી મતલબ કે કેવી હોય, એકાંતરે દ્વિબંધ હોય. કોન્જ્યુગેશનમાં હોય દ્વિબંધ, મતલબ કે ડબલ બોન્ડ પછી સિંગલ બોન્ડ અને પછી ડબલ બોન્ડ હોય તેવી રીતના. તો તેના પ્રકાર છે હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર અને બિનચક્રીય. તો હોમોએન્યુલર પ્રણાલી મતલબ કે ડબલ બોન્ડ કેવા હોય, સિસ ફોર્મમાં હોય. સિસ ફોર્મ મતલબ કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, અને એ બંને કેવા ફોર્મમાં છે, આપણે સિસ ફોર્મમાં છે. બીજું ઉદાહરણ લઈએ તો આ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ, આ પણ કેવું છે, હોમોએન્યુલર પ્રણાલી. પછી આ પણ કેવું છે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. આવા પ્રકારના સબસ્ટન્સ પર આપણે યુવીના લાઇટ પાસ આઉટ કરવામાં આવે તો તેની લેમ્ડા મેક્સિમમ આટલી પ્રણાલીની કેટલી મળે, આ જે આપણને પ્રણાલી દેખાય છે આ પ્રણાલીની આપણને લેમ્ડા મેક્સિમમની બેઝ વેલ્યુ આપણને કેટલી મળે, તો આ પ્રણાલી માટેની બેઝ વેલ્યુ આપણને 253 નેનોમીટર મળે. ઓકે. અને હોમોએન્યુલર પ્રણાલીમાં આ જે ડબલ બોન્ડ છે એ સિસ ફોર્મમાં છે માટે આપણે તેને બીજા નામ તરીકે સિસોઇડ તરીકે પણ ઓળખી શકાય છે. હવે આ હિટ્રોએન્યુલર પ્રણાલી. હિટ્રોએન્યુલર પ્રણાલી મતલબ કે ડબલ બોન્ડ કેવા હોય, ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં તો હોય પરંતુ કેવા ફોર્મમાં હોય, ટ્રાન્સફોર્મમાં હોય. મતલબ કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, પરંતુ આ કેવું છે, આ સિસ ફોર્મ છે અને આ ફોર્મ કેવું છે, ટ્રાન્સફોર્મ છે. ટ્રાન્સફોર્મ કઈ રીતે કહી શકીએ, H. મતલબ કે આ H બંને એક જ સાઈડ છે નહીં, અહીંયા H કેવા છે બંને
એક જ સાઈડ છે, અહીંયા કેવા છે અલગ અલગ દિશામાં છે, માટે આ કેવો ફોર્મ છે ટ્રાન્સફોર્મ. પછી બીજું ઉદાહરણ તરીકે લઈએ તો આ અહીંયા પણ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. અહીંયા પણ કયું ફોર્મ છે ટ્રાન્સફોર્મ છે. તે ઉપરાંત આપણે આ ઉદાહરણ તરીકે પણ લઈ શકીએ ડબલ બોન્ડ, પછી આ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. આ પણ એક હેટ્રોએન્યુલર પ્રણાલી છે. તે ઉપરાંત આ પણ કેવી છે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. જો તમને આવો કોઈ કમ્પાઉન્ડ આપે તો તમારે કોઈ એક જ ડાયનને ધ્યાનમાં લેવાની. જો આને ધ્યાનમાં લો તો આને બીજો લેવાનો, અને જો આને ધ્યાનમાં લો તો આને બીજો લેવાનો. જો તે ઉપરાંત જો આ ડબલ બોન્ડ અહીંયા અને આ ડબલ બોન્ડ બીજો અહીંયા હોત તો આ પ્રણાલી પણ કઈ પ્રણાલી કહેવાય હેટ્રોએન્યુલર પ્રણાલી કહેવાય. અહીંયા ગાડી શું છે અહીંયા બધા ડબલ બોન્ડ કેવા ફોર્મમાં છે ટ્રાન્સફોર્મમાં છે. તો અહીંયા સિસ ફોર્મમાં હતા તો આને સિસોઇડ કહેવાતા હતા, અહીંયા ટ્રાન્સફોર્મમાં છે તો અહીંયા આને શું કહીશું આપણે ટ્રાન્સોઇડ. બિનચક્રીય મુક્ત પ્રણાલી. બિનચક્રીય મતલબ કે ચક્ર વગરનો, મતલબ કે આ રિંગ સિવાયનો, રિંગ ના હોય તેવી પ્રણાલીમાં ડબલ બોન્ડ તો કોન્જ્યુગેશનમાં હોય જ પરંતુ ચક્ર ન હોય. તો આ કેવું છે દેખો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. તો આ કઈ પ્રણાલી છે બિનચક્રીય મુક્ત પ્રણાલી, ચક્રથી મુક્ત છે. તો આ પછી આ પણ કેવી છે બિનચક્રીય મુક્ત પ્રણાલી. તે ઉપરાંત આ પણ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ પણ કેવી છે બિનચક્રીય મુક્ત પ્રણાલી. આ ટ્રાન્સફોર્મમાં છે, આપણે સિસ ફોર્મમાં પણ હોઈ શકે છે. આ પણ કેવી છે બિનચક્રીય મુક્ત પ્રણાલી. જો હેટ્રોએન્યુલરમાં ખાલી આટલાનું જ લેમ્બડા મેક્સિમમ મળતું હોય, મતલબ કે આ એક જ પ્રણાલીનું આપણે લેમ્બડા મેક્સિમમ મેળવવા જઈએ, બેઝ વેલ્યુ કેટલી મળશે 214 નેનોમીટર. તેવી જ રીતે બિનચક્રીય મુક્ત પ્રણાલીમાં પણ લેમ્બડા મેક્સિમમની બેઝ વેલ્યુ કેટલી મળશે 214 નેનોમીટર. તો આપણે જોઈ પ્રણાલી કઈ કઈ ટાઈપની હોઈ શકે, સતત પ્રણાલી અને કોન્જ્યુગેશન પ્રણાલી. કોન્જ્યુગેશન પ્રણાલીમાં કેટલા પ્રણાલી હતી હેટ્રો, હોમો અને બિનચક્રીય. ઓકે, હવે આપણે રિંગ રેસિડ્યુ મતલબ કે ચક્રીય અવશેષ જોઈએ. આરઆર મતલબ કે રિંગ રેસિડ્યુ, મતલબ કે કોઈ ડબલ બોન્ડ છે તે ડબલ બોન્ડ પછીનો સેચ્યુરેટેડ સંતૃપ્ત કાર્બન, ડબલ બોન્ડ પછીનો સંતૃપ્ત કાર્બન, તેને આપણે શું કહીશું રિંગ રેસિડ્યુ. મતલબ કે આ ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ પછી કયો કાર્બન છે જે સંતૃપ્ત છે, તો આ કાર્બનથી આપણે આ સાઈડ જઈએ તો આ કેવો છે આ કાર્બન છે, પણ આ કાર્બન કેવો છે અસંતૃપ્ત છે, કારણ કે તેની પાસે શું આવેલું છે પાઈ બોન્ડ આવેલો છે. માટે આપણે રિંગ રેસિડ્યુ તરીકે ગણતરીમાં લઈ શકીએ નહીં. પરંતુ આ ડબલ બોન્ડ પૂરો થાય અને ત્યારબાદનો આ કાર્બન જોઈએ તો આ કાર્બનની 4 એ 4 સંયોજકતા કેવી છે પૂરેપૂરી છે. મતલબ કે આને આપણે શું કહી શકીએ રિંગ રેસિડ્યુ તરીકે ઓળખી શકીએ. તેવી જ રીતે આ ડબલ બોન્ડ છે તો આ ડબલ બોન્ડ પછીનો આ કાર્બનને આપણે રિંગ રેસિડ્યુ તરીકે ઓળખી શકીએ નહીં, પરંતુ આને શું આ કાર્બન છે આની સંયોજકતા 4 એ 4 પૂરી છે, મતલબ કે આને આપણે રિંગ રેસિડ્યુ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈએ. તો નેક્સ્ટ ઉદાહરણમાં આ કઈ પ્રણાલી છે હોમોએન્યુલર પ્રણાલી. બંને ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં છે અને બંને કેવા છે એક જ રિંગની અંદર છે અને તે ઉપરાંત સિસ ફોર્મમાં છે. હવે અહીંયા રિંગ રેસિડ્યુ જોવા જઈએ તો આ કાર્બન છે તે પછીનો આ કાર્બન આપણે લઈએ તો આ કેવો છે અસંતૃપ્ત કાર્બન છે, પરંતુ આ કાર્બન પછીનો અહીંયા ડબલ બોન્ડ પૂરો થાય અને આ કાર્બન પછીનો આ કાર્બન છે તે કેવો છે સંતૃપ્ત છે. અહીંયા શું હશે H, મતલબ આને આપણે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ. તે ઉપરાંત આ ડબલ બોન્ડ પછીનો આ કાર્બન તો આ પણ કેવો છે સંતૃપ્ત છે, તો આ પણ કેવો છે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ. તે ઉપરાંત અહીંયા બીજો ડબલ બોન્ડ આપ્યો છે તો તમને થશે કે ડબલ બોન્ડ છે તો આ પણ કેવો છે આ ડબલ બોન્ડ પછીનો આ કાર્બન પછીનો આ કાર્બન કેવો છે સંતૃપ્ત છે, તો આને આપણે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ. તેવી જ રીતે આ પણ છે, આ પણ કેવો છે સંતૃપ્ત છે, પરંતુ આ બંનેને આપણે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકતા નથી, કારણ કે જો ડબલ બોન્ડ કેવો હોવો જોઈએ ગમે તે પ્રણાલી સાથે કે બીજા કોઈ પણ બી સાથે કોન્જ્યુગેશનમાં હોવો જોઈએ, પરંતુ આ ડબલ બોન્ડ કેવો છે આઇસોલેટેડ છે, મતલબ કે તે કોન્જ્યુગેશનમાં બીજા કોઈ ડબલ બોન્ડ સાથે કોન્જ્યુગેશનમાં આવેલો નથી. તેથી આપણે આ બેને આપણે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ નહીં. તો અહીંયા પણ રિંગ રેસિડ્યુ આપણને કેટલા મળ્યા 2 મળ્યા અને અહીંયા પણ કેટલા મળ્યા હતા આપણને 2 મળ્યા હતા.
તેવી જ રીતે આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈએ તો અહીંયા આ કઈ પ્રણાલી છે? હેટ્રોએન્યુલર પ્રણાલી. હેટ્રોએન્યુલર પ્રણાલીમાં આ ડબલ બોન્ડ પૂરો થાય પછીનો આ કાર્બન કેવો છે? તો સંતૃપ્ત કાર્બન છે. બે ડબલ બોન્ડ રિંગમાં અને બીજા બે ક્યાં હશે? હાઇડ્રોજન સાથે. મતલબ આ કેવો છે? સંતૃપ્ત કાર્બન છે. તો આને આપણે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ. પછી આ ડબલ બોન્ડ પૂરો થાય આ કાર્બન પછીનો આ નેક્સ્ટ કાર્બન, આ તો કેવો છે? અસંતૃપ્ત છે. પરંતુ આ કાર્બન પછીનો આ કાર્બન, તો આ કેવો છે? સંતૃપ્ત છે. તો આ બીજો રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ. પછી આ ડબલ બોન્ડ તે પછીનો આ કાર્બન, તો આ પણ. તો અહીંયા કેટલા છે? 1 2 ને 3. અહીંયા રિંગ રેસિડ્યુ કેટલા મળ્યા આપણને? 3 મળ્યા. પછી નેક્સ્ટ ઉદાહરણ લઈએ તો આ કઈ પ્રણાલી થઈ? હોમોએન્યુલર. અને આ પ્રણાલી કઈ થઈ? હેટ્રોએન્યુલર પ્રણાલી. મતલબ આ કમ્પાઉન્ડ એવો છે કે જેમાં બંને પ્રણાલી છે. જો આવો કોઈ કમ્પાઉન્ડ તમને મળે તો તમારે હોમોએન્યુલર પ્રણાલીને જ ઇમ્પોર્ટન્સ આપવાની. મતલબ કે આપણે તે વિશે માહિતી આપણે આગળ જોઈશું, પરંતુ અહીંયા રિંગ રેસિડ્યુ જોઈએ તો અહીંયા આગળ શું છે? આ ડબલ બોન્ડ ત્યાર પછીનો સંતૃપ્ત કાર્બન, મતલબ એક રિંગ રેસિડ્યુ પછી આ ડબલ બોન્ડ તે પછીનો આ કાર્બન છે. આ કાર્બન પછીનો આ કાર્બન સંતૃપ્ત છે નહીં, પરંતુ અહીંયા દેખો આ કાર્બન ડબલ બોન્ડ પછી સિંગલ બોન્ડ અને પછી ડબલ બોન્ડ, મતલબ આ કોન્જ્યુગેશનમાં છે. આ કેવો છે? ડબલ બોન્ડ આની સાથે કોન્જ્યુગેશનમાં છે. અહીંયા ગાડી આ જે ડબલ બોન્ડ હતો આ ડબલ બોન્ડ તે ડબલ બોન્ડ કોઈ બીજા ડબલ બોન્ડ સાથે કોન્જ્યુગેશનમાં નહોતો, પરંતુ અહીંયા ગાડી કોન્જ્યુગેશનમાં છે. મતલબ કે આનો આપણે રિંગ રેસિડ્યુ લઈ શકીએ. તો આ કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન, મતલબ અહીંયા કેટલા છે? આને આપણે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ. તે પછી આ ડબલ બોન્ડ છે તો આ સાઈડ પણ છે એક, અને તે ઉપરાંત બીજો કયો છે? તો આપણે આ ડબલ બોન્ડ આ કાર્બન પૂરો થાય ત્યાર પછીનો આને પણ લઈ શકીએ. આ જે છે એ આનો હતો અને આનો પણ એક અલગ હશે, એટલે અહીંયા બીજો હશે. મતલબ કેટલા થાય આ રિંગ રેસિડ્યુ? 1 2 ને 3. અહીંયા રિંગ રેસિડ્યુ કેટલા મળ્યા આપણને? 3 મળ્યા. નેક્સ્ટ ઉદાહરણ લઈએ તો અહીંયા દેખો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. આ કેવી પ્રણાલી છે તમને? ઓકે, તમને આમ ખબર ના પડે તો આ ડબલ બોન્ડ અહીંયા લઈ લો તો હવે તમને ખબર પડશે આ કઈ પ્રણાલી છે. તો આ પ્રણાલી છે સિસોઇડ, મતલબ હોમોએન્યુલર પ્રણાલી. તો અહીંયા આગળ શું છે? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. મતલબ કે હવે અહીંયા રિંગ રેસિડ્યુ જોવા જઈએ તો આ કાર્બન પછીનો સંતૃપ્ત કાર્બન, તો આ કાર્બન પછીનો સંતૃપ્ત કાર્બન એક આ હશે અને તે ઉપરાંત બીજો અહીંયા હશે, મતલબ આ. હવે અહીંયા જોવા જઈએ તો આ કાર્બન છે તો આ કાર્બન પછીનો, હવે દેખો આ છે તો આ કાર્બન છે ત્યાર પછીનો અહીંયા આ મળશે આપણને એક, આ પણ હશે જ ને. આ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ પૂરો થયો અને પછી ત્યાર પછીનો આ, મતલબ આ પણ કેવો છે? સંતૃપ્ત કાર્બન છે. તો આને પણ આપણે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ. પછી આ ડબલ બોન્ડ પછીનો આ ડબલ બોન્ડ પૂરો થાય આ કાર્બન છે, આ કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન, મતલબ આ પણ કેવો છે? રિંગ રેસિડ્યુ છે, મતલબ કે સંતૃપ્ત કાર્બન છે. અહીંયા આપણને કેટલા રિંગ રેસિડ્યુ મળ્યા? 1 2 3 ને 4. અહીંયા કેટલા મળ્યા આપણને? 4 મળ્યા. નેક્સ્ટ ઉદાહરણ, આ કઈ પ્રણાલી છે? હોમોએન્યુલર પ્રણાલી. હોમોએન્યુલર પ્રણાલીમાં આ કાર્બન પછીનો સંતૃપ્ત કાર્બન, મતલબ આ ડબલ બોન્ડનો રિંગ રેસિડ્યુ, આ ડબલ બોન્ડનો રિંગ રેસિડ્યુ અહીંયા આવશે. પછી આ ડબલ બોન્ડનો બીજો પણ મળશે. કયો મળશે? આ મળશે, કારણ કે શું છે? અહીંયા આની સાથે આ ડબલ બોન્ડ છે, મતલબ આ કાર્બન અને કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન, અને જે કેવો છે? સંતૃપ્ત છે. માટે આ કાર્બનને પણ આપણે રિંગ રેસિડ્યુ તરીકે લઈ શકીએ, મતલબ આ પણ રિંગ રેસિડ્યુ લેવાય. પછી ડબલ બોન્ડ પછીનો આ નેક્સ્ટ, તો આનો પણ આ રિંગ રેસિડ્યુ. આ બંને રિંગ રેસિડ્યુ છે, આ બંને રિંગ રેસિડ્યુ આ બે ડબલ બોન્ડના છે, ના કે આ ડબલ બોન્ડના. આ ડબલ બોન્ડના ના લેવાય, કારણ કે આ જે ડબલ બોન્ડ છે એ કોન્જ્યુગેશનમાં છે નહીં. તેથી તો અહીંયા પણ આપણને કેટલા રિંગ રેસિડ્યુ મળ્યા? 4 રિંગ રેસિડ્યુ મળ્યા. હવે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ ઉદાહરણમાં આ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, બે અલગ અલગ રિંગમાં છે ડબલ બોન્ડ, પણ કેવા ફોર્મમાં છે? આ સિસ ફોર્મમાં છે. માટે આ પ્રણાલી કઈ હશે? હોમોએન્યુલર પ્રણાલી હશે. હવે અહીંયા ગાડી કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન જે સંતૃપ્ત હોય, તો અહીંયા કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન, આ એક આનો રિંગ રેસિડ્યુ. પછી આ કાર્બન પછીનો નેક્સ્ટ કાર્બન, તો આ કેવો છે? સંતૃપ્ત છે, તો આ બીજો રિંગ રેસિડ્યુ. પછી કાર્બન પછીનો આ કાર્બન, એના પછીનો બીજો સંતૃપ્ત કાર્બન,
તો આ રિંગ રેસિડ્યુ. અને તેવી જ રીતે અહીંયા તો અહીંયા પણ આપણને કેટલા મળ્યા 1 2 3 ને 4. અહીંયા રિંગ રેસિડ્યુ કેટલા મળ્યા 4 મળ્યા. હવે આ ઉદાહરણ તમારું હોમવર્કમાં છે, તમારે આમાં ગણતરી કરીને મને કહેવાનું છે કે આ ઉદાહરણના રિંગ રેસિડ્યુ કેટલા હશે તે તમારે કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે. ઓકે, તો હવે જોયું કે પર્ટિક્યુલર કે પ્રત્યેક રિંગ રેસિડ્યુ જો એક રિંગ રેસિડ્યુ મળશે તો તેની વેલ્યુ કેટલી મળશે આપણને 5 નેનોમીટર. તે પ્રમાણે જેટલા રિંગ રેસિડ્યુ આવશે તેના ગુણ્યા 5 કરી દેવાના. અહીંયા 2 રિંગ રેસિડ્યુ આવ્યા તો 2 પંચા 10. તેવી જ રીતે અહીંયા પણ તો અહીંયા રિંગ રેસિડ્યુની વેલ્યુ કેટલી આવશે આપણે લેમ્ડા મેક્સિમમમાં 10. તેવી જ રીતે અહીંયા કેટલી આવશે એક રિંગ રેસિડ્યુની 5 નેનોમીટર વેલ્યુ તો 3 ની 15 બરાબર 4 ની 20. તો આ બધાની કેટલી આવશે આપણે તેની અંદર એડ કરી અને લેમ્ડા મેક્સિમમ આપણે શોધી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે જો કોઈ પ્રણાલી હોય સિસ ફોર્મમાં હોય કે ટ્રાન્સફોર્મમાં હોય પરંતુ તે ઉપરાંત જો તેના અંદર બીજો કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ હોય તો તેને લેમ્ડા મેક્સિમમ કેટલી હશે. તો અહીંયા આગળ વધારાનો કોન્જ્યુગેટેડ દ્વિબંધમાં ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. તો આ કઈ પ્રણાલી થઈ આપણી હોમોએન્યુલર પ્રણાલી. હવે આ પ્રણાલીના એકાંતરે બીજો એક દ્વિબંધ છે મતલબ કે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. હવે અહીંયા આગળ 2 પ્રણાલીઓ છે. એક જ કમ્પાઉન્ડની અંદર કેટલી પ્રણાલીઓ છે હોમો પણ છે અને હિટ્રો પણ છે. હોમોની વેલ્યુ કેટલી થશે 253 નેનોમીટર. એ કઈ હશે આ પ્રણાલી માટેની. અને આ હિટ્રોની કેટલી હશે 214. પરંતુ આપણે લેમ્ડા કેવો લઈએ છીએ મેક્સિમમ, જેની લેમ્ડાની વેલ્યુ કેટલી હશે મેક્સિમમ હશે અને મેક્સિમમ કઈ હશે 253. તો આપણે જ્યારે આવી કોઈ સબસ્ટન્સ હોય કે જ્યાં આગળ હિટ્રો અને હોમો બંને પ્રણાલી હોય તો કઈ પ્રણાલીને આપણે ધ્યાનમાં લઈશું હોમો પ્રણાલીને ધ્યાનમાં લઈશું. હવે આ હોમો પ્રણાલીના કોન્જ્યુગેશનમાં બીજો એક ડબલ બોન્ડ છે. તો આ પણ કેવો છે મતલબ આ ડબલ બોન્ડ કેવો લેવાય આપણે ગણતરીમાં લઈ શકાય. પરંતુ આ કેવી પ્રણાલી છે હોમોએન્યુલર પ્રણાલી. પરંતુ આ બીજો ડબલ બોન્ડ કમ્પાઉન્ડની અંદર તો છે પરંતુ આ 2 ડબલ બોન્ડ સાથે કોન્જ્યુગેશનમાં આ ડબલ બોન્ડ આવેલો નથી. માટે આ ડબલ બોન્ડને આપણે ગણતરીમાં ન લેવાય. જ્યારે આ ડબલ બોન્ડ છે તેને ગણતરીમાં લેવાય. હવે આ વાત થઈ ડબલ બોન્ડની કે જો કોન્જ્યુગેશનમાં હોય જ્યાં સુધી કોન્જ્યુગેશનમાં આવશે ત્યાં સુધી તેને આપણે ગણતરીમાં લઈશું. જો આ ઉદાહરણમાં જો અહીંયા ડબલ બોન્ડ હોત તો આ ડબલ બોન્ડને પણ ગણતરીમાં લેતા અને આ ડબલ બોન્ડ પછી આ ડબલ બોન્ડ પણ ગણતરીમાં લેતા ત્યારે આ ડબલ બોન્ડ ગણતરીમાં લેવાતો. પરંતુ અહીંયા ગાડી આપણે આપેલા ઉદાહરણમાં અહીંયા ડબલ બોન્ડ છે નહીં માટે આને ગણતરીમાં લેવાય નહીં. હવે જોઈએ કે કોઈ સમૂહ કમ્પાઉન્ડમાં કોઈ સમૂહ આવેલો હોય તો કયા સમૂહને આપણે લેમ્ડા મેક્સિમમમાં ગણતરીમાં લઈ શકીએ અને કયાને ન લઈ શકીએ. તો આ કઈ પ્રણાલી થઈ આપણી હોમોએન્યુલર પ્રણાલી. હવે હોમોએન્યુલર પ્રણાલીમાં આ બંને આલ્કાઇલ ગ્રુપ છે તે બંને આ પ્રણાલીને જ અટેચ છે. આ બંનેને આપણે ગણતરીમાં લઈ શકીએ. જ્યારે આ 2 છે આ બંને કોઈ દ્વિબંધના કોન્જ્યુગેશનમાં નથી કે કોઈ પ્રકારના કોન્જ્યુગેટેડ દ્વિબંધથી જોડાયેલા નથી. માટે આ 2 જે છે તેને આપણે ગણતરીમાં લઈ શકાય નહીં. જ્યારે આ બંને છે તેને ગણતરીમાં આપણે લઈ શકીએ. તેવી જ રીતે આ કઈ પ્રણાલી થઈ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. હવે દેખો આ પ્રણાલીમાં આ જે આલ્કાઇલ સમૂહ છે તે પ્રણાલીની સાથે જોડાયેલું છે. આ કઈ પ્રણાલી છે હિટ્રો છે અને હિટ્રોની સાથે જ આ આલ્કાઇલ ગ્રુપ અટેચ છે. માટે આ આલ્કાઇલ ગ્રુપને આપણે ગણતરીમાં લઈશું. જ્યારે આ દેખો આ પ્રણાલી છે જો આ ડબલ બોન્ડ જો આ આલ્કાઇલ ગ્રુપ અહીંયા અટેચ હોત તો તેને ગણતરીમાં લેતા પરંતુ અહીંયા આ અલગથી છે માટે આને આપણે ગણતરીમાં લઈશું નહીં પરંતુ આને લઈશું. તો ડબલ બોન્ડ વધારાના હોય તો કયા ડબલ બોન્ડને આપણે ગણતરીમાં લેવાય અને કયા ડબલ બોન્ડને ગણતરીમાં ન લેવાય તે જોયું. અને કોઈ ગ્રુપ હોય આલ્કાઇલ ગ્રુપ સિવાય પણ બીજા કોઈ પણ ગ્રુપ હોય તેનામાં પણ આ વસ્તુ લાગુ પડે છે. હવે આ ડબલ બોન્ડને આપણે ગણતરીમાં લઈશું. તો આની વેલ્યુ કેટલી હશે તો આની વેલ્યુ હશે 39 નેનોમીટર. જ્યારે આને તો આપણે ગણતરીમાં લેવાનો જ નથી બરાબર. હવે જો કોઈ આલ્કાઇલ ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં હોય મતલબ જેને આપણે ડબલ બોન્ડને ગણતરીમાં લઈએ તો તેની વેલ્યુ આપણે 39 નેનોમીટર લઈએ છીએ. જ્યારે કોઈ આલ્કાઇલ સમૂહ હોય કે જેને આપણે ગણતરીમાં લેવાના હોય તો એક આલ્કાઇલ સમૂહ
માટે આપણે કેટલા લઈશું 5 નેનોમીટર. તો 2 આલ્કાઇલ સમૂહ હશે તો કેટલા લઈશું આપણે 10 નેનોમીટર. 2 માટે કેટલા લઈશું આપણે 10 નેનોમીટર લઈશું. તો અહીંયા 2 છે તો આની કેટલી આવશે 10 નેનોમીટર આવશે. હવે જોઈએ એક્ઝોસાયક્લિક દ્વિબંધ. એક્ઝોસાયક્લિક દ્વિબંધ એટલે કે તમને કેવું સ્ટ્રક્ચર દેખાવું જોઈએ? ડબલ બોન્ડ આ ટાઈપનું દેખાવું જોઈએ. તો આ જે જગ્યા છે તેને કઈ જગ્યા કહીશું આપણે? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. આ ડબલ બોન્ડ છે તો આ રિંગ છે, આ રિંગની બહાર છે તો સેમ સ્ટ્રક્ચર થયું. અને મતલબ કે ડબલ બોન્ડ પછી ડાયરેક્ટ શું આવવું જોઈએ? ચક્ર આવવું જોઈએ. તો આ જે જગ્યા છે તેને કઈ આપણે કહીશું? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. મતલબ આ જે ડબલ બોન્ડ છે તેને કયો કહીશું આપણે? એક્ઝો કહીશું. અને આ ડબલ બોન્ડ છે તેને શું કહીશું આપણે? ઇન્ડો. બરાબર. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તો નેક્સ્ટ ઉદાહરણમાં આ ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ પછી શું ચાલુ થાય છે? રિંગ ચાલુ થાય છે. અને આ સેમ સ્ટ્રક્ચર જે આપણે જો દોર્યું તે તમને અહીંયા દેખાય છે? હા, તો દેખાય છે. તો આ જગ્યા છે આ કઈ હશે? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. મતલબ આ સ્ટ્રક્ચર માટે, આ વાળી રિંગ માટે આ બોન્ડ છે કયો બોન્ડ થશે? એક્ઝો બોન્ડ થશે. જ્યારે આ રિંગ માટે આ ડબલ બોન્ડ કયો હશે? એક્ઝો હશે અને આ ઇન્ડો હશે. જ્યારે આ રિંગની વાત કરવા જઈએ તો આ રિંગ માટે આ એક્ઝો હશે. સેમ સ્ટ્રક્ચર આ ફરીથી આ રિંગ માટે જોવા મળશે. તો આ એક્ઝો હશે મતલબ આ, અને અહીંયા કયો હશે? આ ઇન્ડો હશે. મતલબ આ જે એક્ઝો હોય તેને આપણે ગણતરીમાં લેવાના. હવે અહીંયા જોઈએ તો આ રિંગ છે અને આ બીજી રિંગ. હવે અહીંયા શું છે? રિંગ, ડબલ બોન્ડ પછી શું આવી જાય? રિંગ. 2 સિંગલ બોન્ડ અને પછી ડબલ બોન્ડ. જે આપણે જોયું 2 ડબલ બોન્ડ અને પછી સિંગલ બોન્ડ. તો આ ડબલ બોન્ડ અને આ સિંગલ બોન્ડ. મતલબ આ જગ્યા છે એ કઈ કહેવાશે? આપણે એક્ઝોસાયક્લિક દ્વિબંધ વાળી જગ્યા કહેવાશે. આપણે તેને ચોકડી વડે દર્શાવીએ. ઓકે, તો હવે તેની વેલ્યુ કેટલી હશે? એક્ઝોસાયક્લિકની વેલ્યુ કેટલી આવશે તે જોઈએ. હવે એક્ઝોસાયક્લિક દ્વિબંધ હશે, જો પ્રત્યેક એક્ઝોસાયક્લિક દ્વિબંધ માટે કેટલો લેવાશે? 5 નેનોમીટર. જો એક એક્ઝોસાયક્લિક દ્વિબંધ હશે તો તેના માટે 5 હશે, 2 હશે તો 10 હશે, 3 હશે તો 15 હશે. તેવી રીતના અહીંયા આપણે આ સ્ટ્રક્ચર જોવા જઈએ તો અહીંયા આગળ એક્ઝોસાયક્લિક દ્વિબંધ કેટલા મળે? આપણને 1 મળ્યું. માટે આની એક્ઝોસાયક્લિકની કેટલી વેલ્યુ મળશે? આપણને 5 મળશે. અહીંયા કેટલા મળ્યા હતા? 2 મળ્યા. તો અહીંયા કેટલી મળશે? આપણને 10 નેનોમીટર મળશે. જ્યારે અહીંયા 1 મળ્યો તો અહીંયા કેટલા આવશે? 5 નેનોમીટર આવશે. ઓકે સ્ટુડન્ટ, આપણે જોઈ પ્રણાલીમાં આપણે સતત પ્રણાલી જોઈ, ત્યારબાદ આપણે કોન્જ્યુગેટેડ પ્રણાલી જોઈ. કોન્જ્યુગેટેડ પ્રણાલીના આપણે 3 પ્રકાર જોયા. કયા? એક તો હોમોએન્યુલર, હિટ્રોએન્યુલર અને બિનસાયક્લિક મુક્ત ડાયન. તો હોમોએન્યુલરની આપણે કેટલી વેલ્યુ લીધી? બેઝ 253 નેનોમીટર. હિટ્રોની કેટલી લીધી હતી? 214 નેનોમીટર. તે ઉપરાંત બિનચક્રીયની કેટલી લીધી હતી? આપણે 214 નેનોમીટર. ત્યારબાદ આપણે જોયા રિંગ રેસિડ્યુ. રિંગ રેસિડ્યુમાં પ્રત્યેક રિંગ રેસિડ્યુની આપણે કેટલી વેલ્યુ લીધી હતી? 5 નેનોમીટર. મતલબ જેટલા રિંગ રેસિડ્યુ હશે તેના ગુણ્યા આપણે 5 કરીશું. ત્યારબાદ જોયું કે આપણે કોન્જ્યુગેશનમાં ડબલ બોન્ડ હોય તો તેને આપણે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ આપણે કોઈ પ્રણાલીની સાથે કોન્જ્યુગેશનમાં કોઈ ડબલ બોન્ડ હશે તો આપણે તેને ધ્યાનમાં લઈશું. અને જો તે ડબલ બોન્ડ હશે વધારાનો, તે ડબલ બોન્ડ કોન્જ્યુગેશનમાં નહીં હોય તો તેને આપણે ધ્યાનમાં લઈશું નહીં. ત્યારબાદ આપણે જોયું એક્ઝોસાયક્લિક. મતલબ કે દ્વિબંધ પછી તરત શું આવવું જોઈએ? રિંગ આવવી જોઈએ. તો તેવા આપણે ડબલ બોન્ડને શું કહીશું? એક્ઝોસાયક્લિક દ્વિબંધ. એક્ઝોસાયક્લિક દ્વિબંધમાં આપણે રિંગ પછી તરત શું આવવું જોઈએ? ડબલ બોન્ડ. અને ડબલ બોન્ડ પછી 2 કેવા બોન્ડ આવવા જોઈએ? સિંગલ બોન્ડ. તો તે ડબલ બોન્ડને આપણે કહીશું એક્ઝોસાયક્લિક દ્વિબંધ. અને પ્રત્યેક એક્ઝોસાયક્લિક દ્વિબંધની વેલ્યુ આપણે કેટલી લઈશું? 5 નેનોમીટર લઈશું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વુડવર્ડ ફિશરના નિયમો જોઈશું અને તે નિયમો પરથી આપણે ટોટલ લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેટલી છે તે જોઈશું. કે કોઈ કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડની ટોટલ લેમ્બડા મેક્સિમમ કે તે વધારેમાં વધારે કેટલી તરંગ લંબાઈનું શોષણ કરી શકે તેની ગણતરી આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીશું. ઓકે, તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.